નવા પ્રમુખ તરીકે કિશન પટેલે વિરોધ વચ્ચે ચાર્જ સંભાળી લીધો। નવા પ્રમુખની વરણી બાદ પાર્ટીમાં આંતરિક વિરોધ શરૂ થયો। કોંગ્રેસના જ 22 જેટલા અગ્રણીઓની કમિટીએ કિશન પટેલનો જાહેરમાં વિરોધ કર્યો। જો કે વિરોધ વચ્ચે કિશન પટેલે વિધિવત ચાર્જ સંભાળી લીધો। આ પ્રસંગે કિશન પટેલના સમર્થકોએ તેમને અભિનંદન અને શુભેચ્છા આપી। વિરોધીઓ અંગે કિશન પટેલે કહ્યું કે વિરોધ કરી રહેલા અગ્રણીઓ કિશન પટેલનો નહીં પરંતુ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીનો વિરોધ કરી રહ્યા છે। વિરોધ કરતા કોંગ્રેસ અગ્રણીઓને મનાવી લેવાશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો। આગલા ઇન્ટરવ્યુમાં આપણે આ જ કીધું કે એક ઘર હોય ને તેમાં આપણે વાસણ ખખડતા હોય। આ એક ઘર હોય તેમાં પણ 5 વ્યક્તિ હોય તો એક વ્યક્તિ વચ્ચે ખટરાગ ઊભો થતો હોય। આ તો આટલો મોટો જિલ્લો છે અને કોઈને કંઈ જોઈતું હોય, કોઈનું કંઈ માંગતા હોય તો ચોક્કસપણે ખટરાગ દેખાઈ આવવાની એનો હક છે માંગવાનો। એના તે માંગે છે, એમાં કોઈ જાતનું કંઈ નથી। એટલે એ ખટરાગને અમે સમો કરી દઈશું અને ચોક્કસપણે આગળ વધીશું। વિરોધ કરતા છે એમને પણ હું અભિનંદન આપું છું। વિરોધ કરનારાને પણ અમે સાથે રહીને સમજાવી લઈશું। પાર્ટી બહુ મોટી છે। છોટાઉદેપુર જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગામોમાં થયેલા કામો માટે ગ્રામ પંચાયતોને હજુ સુધી ચૂકવણું ન મળતા તંત્ર સામે આક્રોશ ફાટ્યો છે। તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ રાજેશભાઈ રાઠવા પોતે કચેરી પર તાળા મારવા પહોંચી ગયા હતા। ગરીબ મજૂરો દ્વારા કરાયેલા કામ માટે તેમની મહેનતની કમાણી અટવાઈ છે, જેના કારણે સરપંચોએ અનેકવાર રજૂઆત કરી છે, પરંતુ નિકાલ ન આવતા આજે રાઠવાએ તાળાબંધીની ચીમકી આપી। પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। અધિકારીઓ સાથે ચર્ચા બાદ 10 દિવસની સમય મર્યાદા નક્કી કરાઈ છે, નહીં તો જિલ્લામાં તીવ્ર વિરોધની ચેતવણી પણ આપી। આ પેમેન્ટ લેતે લેતે લોકોમાં રોષ ઊભી થઈ ગયો કે આ પેમેન્ટ અમને ક્યારે મળશે। ક્યારેક અમારા જોડે ખર્ચન થતું હોય છે, પબ્લિક જોડે, મજૂર જોડે। ગ્રાન્ટ આપણી પાસે 20 લાખ રૂપિયા આવ્યા છે। એના ચૂકવણા કરવા માટે અમે તમામ તૈયારીઓ કરી દીધી છે। ખાલી નવી સિસ્ટમ આપણા માટે આવી છે કે ટ્રેઝરી, એમાં સિસ્ટમ નવી આવી એના લીધે થોડું ડિલે થયું છે કે આઈડી પાસવર્ડ બધાના જનરેટ કરવાના થતા હોય છે, એના લીધે થોડું ડિલે થયું છે। સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાઈ। આંગણવાડી, સિંચાઈ, હિસાબી શાખા અને શિક્ષણ વિભાગના પ્રશ્નો મામલે સભ્યોએ સભામાં રજૂઆત કરી। આંગણવાડીની બિલ્ડિંગોના કામને લઈ ભાજપના નેતાઓએ રજૂઆત કરી। આંગણવાડીની અનેક બિલ્ડિંગ જર્જરિત હોવા છતાં અધિકારીઓ કોઈ કાર્યવાહી ન કરતા હોવાનો આરોપ લગાવ્યો। જિલ્લા પંચાયતની સભામાં સભ્યોએ પ્રશ્નોની છડી વરસાવતા જિલ્લા પંચાયત પ્રમુખ હરેકૃષ્ણ પટેલે મીડિયા સમક્ષ બોલવાનો ઇનકાર કર્યો। દાહોદમાં વરસાદ બાદ ધોધ સક્રિય થયો। કંજેટાનો રતનમહાલ ધોધના મનમોહક દ્રશ્યો જોવા મળ્યા। જંગલમાં પ્રકૃતિ 16 કળાએ જાણે ખીલી ઉઠી હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યો। કંજેટાનો આ રતનમહાલ ધોધ છે, જેના મનમોહક દ્રશ્યો ચોમાસાની સિઝનમાં જોવા મળતા હોય છે અને જંગલ વિસ્તારમાં મોટેભાગે પ્રકૃતિ 16 કળાએ ખીલી ઉઠી હોય છે। દાહોદ હોય કે પછી ડાંગ હોય, બંને જિલ્લા એવા છે કે જ્યાં પ્રકૃતિ 16 કળાએ આ સિઝનમાં ખીલી ઉઠે છે। વરસાદી માહોલમાં પ્રકૃતિ 16 કળાએ ખીલી। વરસાદી માહોલમાં નદી, નાળા, નાના ઝરણા અને ધોધ સક્રિય થયા। હવે આ કચ્છના પાલરધુના ધોધને તમે જોઈ શકો છો, એ જીવંત બન્યો છે। કચ્છનો પ્રખ્યાત પાલરધુનો ધોધ 16 કળાએ ખીલી ઉઠ્યો છે। ઉપરવાસમાં ભારે વરસાદ બાદ આ ધોધમાં પાણી આવી ગયું અને તેના કારણે આ ધોધ વહેવા લાગ્યો છે અને ભુજ નખત્રાણા હાઈવે પર પુરેશ્વર મંદિરની પાસે આ ધોધ આવેલો છે। ધોધના ઉપરવાસ વિસ્તાર મંગવાણા, દેશલપર વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો હતો। મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડાથી આશરે 30 કિલોમીટરના અંતરે આવેલું સંતરામપુર તાલુકાનું સાતકુંડા, જ્યાંનો કુદરતી નજારો તમારું મન મોહી લેશે। કુદરતી ઝરણાનો આહલાદક અદ્ભુત નજારો જોવા લોકો પહોંચી રહ્યા છે। અહીં એક જ ડુંગર ઉપર 7 ઝરણા આવેલા છે અને આ પાણીના 7 ઝરણા વર્ષોથી 12 માસ અવિરત વહે છે। ડુંગરની વચ્ચે લીલાછમ વૃક્ષો પર ધરતી માતાએ લીલી ચૂંદડી ઓઢી લીધી હોય તેમ ઊંચાઈએથી પડતા સંતરામપુર તાલુકાના સાતકુંડાના ડુંગર ઉપર પાણીનો ધોધ 7 ધોધ સાથે 7 કુંડોમાં થઈ ધરતી સુધી પહોંચે છે। 7 કુંડ પાસે આવેલ ગુફા મંદિરના શિવજી એટલે કે સાતકુંડિયા મહાદેવ, આ ગુફામાં 2 શિવલિંગ છે, માતાજી છે। દર્શનાર્થી ગુફામાં પ્રવેશો એટલે સતત ઉપરના પથ્થરોમાંથી પાણી ટપકતું રહે છે અને પવિત્ર શ્રાવણ માસ સહિત 12 માસ દર્શનાર્થીઓ શિવલિંગ પર જળાભિષેક પણ કરે છે। શનિ રવિવાર હોય તો અહીંયા તમે ફરવા આવી શકો અને એન્જોય કરી શકો। અને હમણાં ચોમાસાની દરમિયાન તમે આવો અને એન્જોય કરો। અને મિત્રો અહીંયા 7 કુંડમાં પાણી એવું મસ્ત આવે છે અને પાણી તો કઈથી આવે એ તો આપણને ખબર નથી। 7 કુંડા એક 7 ધોધ આવેલા છે, તો એ ગ્રીનરી અને વાતાવરણમાં કુદરત સૌંદર્યમાં આપણને જોવા મળે છે।
સાત કુંડાની અંદર 7 ધોધ આવેલા છે. અમે સાથે ધોધ ઉપર સુધી ગયા, પણ પાણી ક્યાંથી આવે તે મળી નહીં રહ્યું અમને. અને એ બિલકુલ પાણી સાથે ધોધનું બિલકુલ નેચરલ સ્વરૂપમાં આપણે જોવા મળે છે. અને આ વાતાવરણમાં બિલકુલ સુંદર અને સારું તેવું વાતાવરણ જોવા મળે છે. મહીસાગર જિલ્લાનો સાતકુંડા ધોધ કે જ્યાં ચોમાસું આવતાની સાથે સામાન્ય વરસાદની અંદર સક્રિય થઈ જાય છે. હું દ્રશ્ય બતાવી રહ્યો છું સાતકુંડા ધોધનો કે આ છેલ્લો ધોધ છે કે જે ડુંગર પરથી 7 ધોધ સ્વરૂપે ધરતી સુધી 7મો ધોધ આવે છે, જેથી કરીને આ સાતકુંડા ધોધ નામ અહીંયા પડવા પામ્યું છે. વાત કરવામાં આવે તો આ વર્ષોથી આ 7 ધોધ થકી પાણી અહીંયા પડી રહ્યું છે, પરંતુ પાણી ક્યાંથી આવે છે તે હજુ સુધી જાણી શકાયું નથી. રહસ્ય વાત એ છે કે અહીંયા પાણી ક્યાંથી આવે છે તે એક મોટો સવાલ અહીંના ઘરડાઓ પણ હજુ સુધી જાણી શક્યા નથી. આ ડુંગરો પર પણ શોધખોળ કરી ચૂક્યા છે, પરંતુ કંઈ પણ જાણી શકાયું નથી કે આ પાણી આખરે ક્યાંથી આવે છે. પરંતુ ચોમાસાની શરૂઆતમાં જ આ ધોધ છે તે સક્રિય અહીંયા જોવા મળી રહ્યો છે. આહલાદક નજારો અહીંયા આ ધોધનો જોવા મળી રહ્યો છે કે સાતકુંડા આવતા પ્રવાસીઓ માટે અહીંયા અલગ રહેવા અને જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. દ્રશ્યો જોઈ શકો છો કે અહીંયા રૂમો બનાવવામાં આવી છે કે જે રાત્રિ રોકાણ પર કરી શકે, અને કેન્ટીન પણ બનાવવામાં આવી છે, જેથી કરીને જે લોકો આ પ્રવાસીઓ આવતા હોય છે તેમના માટે તમામ સગવડો અહીંયા પૂરી પાડી શકે. ત્યારે આહલાદક નજારા વચ્ચે લીલીછમ ચાદરો પણ અહીંયા ડુંગરોની વચ્ચોવચ્ચ અહીંયા જોવા મળી રહી છે. ત્યારે આહલાદક નજારા વચ્ચે જે ધોધ છે સાતકુંડા ધોધ એ અહીંયા સક્રિય થતો જોવા મળી રહ્યો છે. મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર. ડિપ્લોમા એન્જિનિયરિંગમાં 2220 સીટનો ઘટાડો કરાયો છે. ડિપ્લોમા એન્જિનિયરિંગમાં એડમિશનમાં 11 કોલેજોએ પ્રવેશ ન ફાળવવા માટે દરખાસ્ત કરી હતી. એશિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, તત્વ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, સોમલલિત કોલેજ, નોબેલ કોલેજ દ્વારા આ દરખાસ્ત કરાઈ. આ તરફ ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજની સીટોમાં પણ ઘટાડો કરાયો છે. 28 ટોટલ 11 કોલેજોએ પોતે આ વર્ષે એડમિશન ના આપવા માટે અથવા તો તેની જે અત્યારની એક્ઝિસ્ટિંગ ઇન્ટેક છે તેમાં ઘટાડો કરવા માટેની વિનંતી કરેલ હતી, અને તે અનુસાર ટોટલ 11 ડિપ્લોમા કોલેજની 2220 સીટો છે એ ઘટાડવામાં આવી છે. કોઈને નો એડમિશન ઝોનમાં નથી મૂકવામાં આવી. એઆઈસીટી દ્વારા જે યુએ મંજૂર કરવામાં આવેલ છે તે અનુસાર જ સીટો ફાળવેલી છે. અમદાવાદમાં ફિક્કી દ્વારા આયોજિત સેમિનારમાં ગુજરાતમાં મોટા પાયે ગેરકાયદે રીતે સોનું, સિગારેટ, તમાકુ અને ગાંજો જેવી ચીજ વસ્તુઓ ઘુસાડાતા હોવાની માહિતી આપવામાં આવી. ખાસ કરીને દરિયાકાંઠો સ્મગલિંગ માટે મોટું ચેલેન્જ બની ગયો છે અને દેશને આર્થિક નુકસાન કરી રહ્યો છે. જનતાને બિલ વગરની ખરીદી ટાળવા અપીલ કરી કાયદો કડક કરવાની ફિક્કી દ્વારા કેન્દ્રને ભલામણ કરાઈ. जितने मैन्युफैक्चर्ड प्रोडक्ट्स हैं सबके काउंटरफीट मार्केट में बिकते हैं और परसेंटेज अलग रहता है, परसेंटेज अलग अलग है. मैंने बताया जैसे कि लगभग आप समझो तो 5% से लेकर के 35-40% तक डिफरेंट आइटम्स में फेक हैं. उससे सरकार को टैक्स का काफ़ी लॉस होता है.